નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના યુનિટ નંબર 3 કેપિટલ સ્ટ્રક્ચર એન્ડ લિવરેજીસનો આ થર્ડ વિડીયો છે. આજના વિડીયોમાં આપણે લિવરેજીસ જે ટાઈપ્સ આગળ જોયા હતા એનું ઇન્ટ્રોડક્શન અને લિવરેજીસના સમ જોવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. તો સ્ટુડન્ટ્સ, સૌથી પહેલો પાર્ટ છે ઓપરેટિંગ લેવરેજ. The operating leverage is the relationship between operating profit and sales. Operating profit varies with the change in sales volume, sales fixed cost and contribution into bracket sales minus variable cost affect operating leverage. તો ઓપરેટિંગ લેવરેજ જે છે શું છે? તો ઓપરેટિંગ લેવરેજ એ ઓપરેટિંગ પ્રોફિટ અને સેલ્સનું રિલેશનશિપ છે. ધેટ મીન્સ ઇટ ઇઝ ધ રિલેશનશિપ બિટવીન ઓપરેટિંગ પ્રોફિટ એન્ડ સેલ્સ. ઓપરેટિંગ પ્રોફિટ જે છે એ સેલ્સ વોલ્યુમમાં ચેન્જીસ આવે, જો સેલ્સ વોલ્યુમમાં ચેન્જીસ આવે તો ઓપરેટિંગ પ્રોફિટમાં પણ ચેન્જીસ આવે છે. ધેટ મીન્સ ઇટ ઇઝ વેરાઇઝ વિથ ધ ચેન્જ ઇન સેલ્સ વોલ્યુમ. સેલ્સ વોલ્યુમમાં ચેન્જીસ આવશે તો ઓપરેટિંગ પ્રોફિટમાં પણ ચેન્જ આવશે. પછી ઓપરેટિંગ પ્રોફિટ છે, ઓપરેટિંગ જે લેવરેજ છે એને કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે? તો સેલ્સ, ફિક્સ્ડ કોસ્ટ અને કન્ટ્રીબ્યુશન. હવે કન્ટ્રીબ્યુશન છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ થઈ શકે? તો સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ લેસ કરીએ ત્યારે. તો ફર્સ્ટ પોઈન્ટ છે શું છે કે ઓપરેટિંગ લેવરેજ જે છે ઓપરેટિંગ પ્રોફિટ અને સેલ્સ વચ્ચેનું રિલેશનશિપ છે. પછી ઓપરેટિંગ પ્રોફિટ છે એ કેવી રીતે મળી શકે છે? તો સેલ્સ, ફિક્સ્ડ કોસ્ટ અને કન્ટ્રીબ્યુશન જે છે એને અફેક્ટ કરે છે. અને કન્ટ્રીબ્યુશન કેવી રીતે મળે? સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ લેસ કરીએ ત્યારે. પછી ઓપરેટિંગ પ્રોફિટ જે છે એ સેલ્સ વોલ્યુમની સાથે સાથે ચેન્જ થાય છે. હવે નોટ શું છે? ધેર વિલ બી નો ઓપરેટિંગ લેવરેજ ઇફ ધેર આર નો ફિક્સ્ડ કોસ્ટ. જો ફિક્સ્ડ કોસ્ટ ન હોય તો ઓપરેટિંગ લેવરેજ પણ હશે નહીં. હવે ઓપરેટિંગ લેવરેજ ફાઇન્ડ આઉટ કરવા માટેનો ફોર્મ્યુલા શું છે? સી અપોન ઓપી. સી એટલે કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન કેવી રીતે મળે? સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ લેસ કરીએ તો. અને ઓપી એટલે તો શું થાય? ઓપરેટિંગ પ્રોફિટ. પછી સેકન્ડ છે ઈબીઆઈટી. જો સમમાં ઈબીઆઈટી આપેલું હોય તો ઈબીઆઈટી નું ફૂલ ફોર્મ શું થશે? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. પછી ડિગ્રી ઓફ ઓપરેટિંગ લેવરેજ. ડિગ્રી ઓફ ઓપરેટિંગ લેવરેજ નું ફોર્મ્યુલા શું છે? પરસેન્ટેજ ચેન્જ ઇન પ્રોફિટ અપોન પરસેન્ટેજ ચેન્જ ઇન સેલ્સ. ફરીથી ફોર્મ્યુલા 1 શું છે? સી અપોન ઓપી. સી ધેટ મીન્સ કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન કેવી રીતે ફાઇન્ડ આઉટ થઈ શકે? સેલ્સમાંથી આપણે વેરિયેબલ કોસ્ટ લેસ કરીએ ત્યારે. ઈબીઆઈટી એટલે શું? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. હવે ડિગ્રી ઓફ ઓપરેટિંગ લેવરેજનું ફોર્મ્યુલા શું છે? પરસેન્ટેજ ચેન્જ ઇન પ્રોફિટ અપોન પરસેન્ટેજ ચેન્જ ઇન સેલ્સ. હવે નોટ 2 છે ઓપરેટિંગ લેવરેજ ઇઝ ફેવરેબલ વેન કન્ટ્રીબ્યુશન ઇઝ મોર ધેન ફિક્સ્ડ કોસ્ટ. એટલે જ્યારે કન્ટ્રીબ્યુશન ફિક્સ્ડ કોસ્ટ કરતાં વધુ હોય ત્યારે ઓપરેટિંગ લેવરેજ છે એ ફેવરેબલ કહી શકાય. ઓપરેટિંગ લેવરેજ છે ક્યારે ફેવરેબલ થઈ શકે? જ્યારે કન્ટ્રીબ્યુશન છે ફિક્સ્ડ કોસ્ટ કરતાં વધુ હોય. કન્ટ્રીબ્યુશન છે ફિક્સ્ડ કોસ્ટ કરતાં વધુ હોય ત્યારે ઓપરેટિંગ લેવરેજ છે એ ફેવરેબલ કહી શકાય. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે ઓપરેટિંગ લેવરેજનો એક એક્ઝામ્પલ જોઈએ. તો ફર્સ્ટ જે એમાં ઇન્સ્ટ્રક્શન આપેલી છે તો એ છે કેપેસિટી ઓફ ફેક્ટરી. જે ફેક્ટરી છે એની કેપેસિટી કેટલી છે? 1200 યુનિટ્સની. પછી એકચ્યુઅલ કેપેસિટી કેટલી છે? 800 યુનિટ્સ. સેલિંગ પ્રાઇસ પર યુનિટ છે 10 રૂપીસ અને વેરિયેબલ કોસ્ટ છે 6 રૂપીસ. ફરીથી 4 ઇન્સ્ટ્રક્શન આપેલી છે. તેમાં પહેલું છે કેપેસિટી ઓફ ફેક્ટરી. ફેક્ટરીની કેપેસિટી છે 1200 યુનિટ્સનું પ્રોડક્શન કરવાની. એકચ્યુઅલ કેપેસિટી છે 800 યુનિટ્સનું પ્રોડક્શનની. હવે કોઈ એક યુનિટ છે ને પર યુનિટ સેલિંગ પ્રાઇસ છે 10 રૂપીસ છે અને વેરિયેબલ કોસ્ટની પર યુનિટ છે 6 રૂપીસ. હવે આપણે શું કરવાનું છે કે કેલ્ક્યુલેટ ધ ઓપરેટિંગ લેવરેજ ઇન ઈચ ઓફ ધ ફોલોઇંગ 3 સિચ્યુએશન. 3 સિચ્યુએશન આપેલી છે એમાંથી આપણે ઓપરેટિંગ લેવરેજ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો પહેલું સિચ્યુએશન શું છે કે વેન ફિક્સ્ડ કોસ્ટ આર 900 રૂપીસ. જ્યારે ફિક્સ્ડ કોસ્ટ 900 હોય ત્યારે, 1500 હોય ત્યારે અને 2500 હોય ત્યારે. ઓકે, તો હવે આપણે આ સમ સ્ટાર્ટ કરીએ.
તો સ્ટુડન્ટ્સ આગળની સ્લાઇડમાં આપણે જે ઇન્સ્ટ્રક્શન જોઈ, જે એક્ઝામ્પલ છે, એના પરથી આ સ્ટેટમેન્ટ શોઈંગ ઓપરેટિંગ લીવરેજ. તો સૌથી પહેલા શું કરવાનું છે, તમારે પર્ટિક્યુલર્સ, સિચ્યુએશન 1, સિચ્યુએશન 2 અને સિચ્યુએશન 3 એવી રીતે એક કોલમ ટેબલ ડ્રો કરવાનું છે. સૌથી પહેલા આપણે ફર્સ્ટ પર્ટિક્યુલર છે સેલ્સ. તો સેલ્સ ત્રણેયમાં શું છે, સિચ્યુએશન 1, 2 એન્ડ 3 માં 8000 છે. તો આ 8000 કેવી રીતે આવે? તો આગળની સ્લાઇડમાં જોયું હોય તો એમાં એકચ્યુઅલ કેપેસિટી હતી 800 યુનિટ્સની અને સેલિંગ પ્રાઇસ છે એ 10 રૂપીસ છે. એટલે 800 into 10,000, that means 8000. ઓકે, 800 into 10 rupees, that means 8000 rupees જે છે એ સેલ્સ છે. ઓકે, તો સેલ્સ ફરીથી 8000 છે કેવી રીતે આવે? એકચ્યુઅલ કેપેસિટી હતી 800 ની અને સેલિંગ પ્રાઇસ પર યુનિટ છે એ સેલિંગ પ્રાઇસ પર યુનિટ શું હતું? 10 રૂપીસ. તો 800 into 10 એટલે કે 8000 રૂપીસ સેલ્સ છે. પછી વેરિયેબલ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટ કેવી રીતે આવી શકે? 4800 જે 6 રૂપીસ હતું, વેરિયેબલ કોસ્ટ છે એ 6 રૂપીસ પર યુનિટ હતું. તો 800 into 6 એટલે 4800. વેરિયેબલ કોસ્ટ છે એ શું આવ્યું? 4800. હવે આપણે શું કરવાનું છે? થર્ડ સ્ટેપ છે કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું. તો કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનો ફોર્મ્યુલા શું છે? S minus V. સેલ્સમાંથી આપણે શું કરવાનું છે? વેરિયેબલ કોસ્ટને લેસ કરવાના છે. તો સેલ્સ 8000 છે, 8000 માંથી 4800 લેસ કરીએ તો ત્રણેય સિચ્યુએશન છે એમાં કન્ટ્રીબ્યુશન શું આવશે? 3200. હવે આપણને આગળ કીધું હતું કે સિચ્યુએશન 1 માં ફિક્સ્ડ કોસ્ટ છે એ 900 છે, સિચ્યુએશન 2 માં ફિક્સ્ડ કોસ્ટ 1500 છે અને સિચ્યુએશન 3 માં ફિક્સ્ડ કોસ્ટ છે 2500 છે. તો નેક્સ્ટ સ્ટેપ શું છે? ઓપરેટિંગ પ્રોફિટ કેવી રીતે મળશે? કે જે કન્ટ્રીબ્યુશન છે એ કન્ટ્રીબ્યુશનમાંથી આપણે ફિક્સ્ડ કોસ્ટ જે છે એ લેસ કરવાનું. કન્ટ્રીબ્યુશન 3 અને ફિક્સ્ડ કોસ્ટ 4 એમાંથી આપણે લેસ કરશું તો ઓપરેટિંગ પ્રોફિટ મળે. તો ઓપરેટિંગ પ્રોફિટ સિચ્યુએશન 1 નો છે 2300, સિચ્યુએશન 2 એટલે કે 3200 માંથી 1500 લેસ કરી તો 1700 અને 3200 માંથી 2500 લેસ કરીએ તો 700. પછી સિક્સ્થ સ્ટેપ છે ઓપરેટિંગ લીવરેજ. તો ઓપરેટિંગ લીવરેજનું ફોર્મ્યુલા શું છે? C upon OP. C that means contribution, OP એટલે ઓપરેટિંગ પ્રોફિટ. તો કન્ટ્રીબ્યુશન શું છે? 3200 ડિવાઇડેડ બાય 2300. 3200 જે થર્ડ સ્ટેપ છે કન્ટ્રીબ્યુશનનું, એને આપણે ફિફ્થ સ્ટેજ એટલે ઓપરેટિંગ પ્રોફિટ 3200 ડિવાઇડેડ બાય 2300 એટલે 1.39. એવી જ રીતે 3200 ડિવાઇડેડ બાય 1700 એટલે 1.88 અને સિચ્યુએશન 3 છે તો એમાં 3200 ડિવાઇડેડ બાય 700 એટલે 4.57. ઓકે, તો આ આપણે ત્રણેય સિચ્યુએશન 1, 2 અને 3 નું ઓપરેટિંગ લીવરેજ કાઉન્ટ કર્યું. ફરીથી સૌથી પહેલા આપણે સેલ્સ પછી વેરિયેબલ કોસ્ટ, કન્ટ્રીબ્યુશન કેવી રીતે મળે? સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ લેસ કરીએ ત્યારે. પછી ફિક્સ્ડ કોસ્ટ આપણને ત્રણેય સિચ્યુએશન આપેલા છે. ઓપરેટિંગ પ્રોફિટ જે આપણે કર્યું કન્ટ્રીબ્યુશનમાંથી ફિક્સ્ડ કોસ્ટ લેસ કરીને, અને ઓપરેટિંગ લીવરેજ છે કેવી રીતે? C upon OP. તો સ્ટુડન્ટ્સ ઓપરેટિંગ લીવરેજ જોયા પછી હવે આપણે ફાઇનાન્શિયલ લીવરેજ વિશે માહિતી મેળવવાની છે. તો ફાઇનાન્શિયલ લીવરેજ એટલે શું? The financial leverage is the relationship between net income and operating profit. Financial leverage છે એ ફાઇનાન્શિયલ લીવરેજ નેટ ઇન્કમ અને ઓપરેટિંગ પ્રોફિટ વચ્ચેનું રિલેશન છે. ઓકે, ઇટ શોઝ ધ રિલેશનશિપ બિટવીન ધ નેટ ઇન્કમ એન્ડ ઓપરેટિંગ પ્રોફિટ. સેકન્ડ લખ્યું છે ધ ઇન્કમ મે ચેન્જ વિથ ધ ચેન્જ ઇન ઓપરેટિંગ પ્રોફિટ. હવે જો ઇન્કમમાં ચેન્જીસ આવશે તો ઓપરેટિંગ પ્રોફિટમાં પણ ચેન્જીસ આવી શકે છે. ઓકે, ફાઇનાન્શિયલ લીવરેજ ડિપેન્ડ્સ ઓન ડેપ્ટ ઇક્વિટી રેશિયો એન્ડ પ્રોફિટેબિલિટી રેશિયો ઓફ ધ કંપની. જે ફાઇનાન્શિયલ લીવરેજ છે કોના પર ડિપેન્ડ કરે છે? ડેપ્ટ ઇક્વિટી રેશિયો અને પ્રોફિટેબિલિટી રેશિયો જે છે કંપનીનો એના ઉપર ડિપેન્ડ કરે છે. પછી ઇટ ઇઝ બેનિફિશિયલ ફોર ઓનલી ધોઝ ફર્મ હુ હેવ સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ ઓફ ફાઇનાન્સ ઇન ધેર પાસ્ટ પરફોર્મન્સ. એટલે જે ફાઇનાન્શિયલ લીવરેજ જે છે એ શેના પર ક્યારે બેનિફિશિયલ થાય છે? તો જે કંપનીનું જે ફાઇનાન્સ ફંડામેન્ટલ્સ ઓફ ફાઇનાન્સ ઇન પાસ્ટ પરફોર્મન્સમાં જેનું ફંડામેન્ટલ ઓફ ફાઇનાન્સ સારું છે એને
ફાઇનાન્શિયલ લીવરેજથી બેનિફિટ થાય છે. પછી ઇટ ઇઝ હાર્મફુલ ફોર ન્યૂ કંપનીઝ that are not successful company likely to fall sick. એટલે જે કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી સારી નથી, જે ફોલ સિક, જે કન્ડિશન લો છે, તો એવી કંપનીઝ માટે હાર્મફુલ છે. ઓકે, તો ન્યૂ કંપનીઝ માટે તો હાર્મફુલ છે જ, પણ સાથે સાથે જે કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી એના માટે પણ ઇટ ઇઝ રિસ્કી. ફોર્મ્યુલા ફોર કોમ્પ્યુટિંગ ફાઇનાન્શિયલ લીવરેજ ઇઝ ફોલોઈંગ એઝ અંડર. એટલે જે ફાઇનાન્શિયલ લીવરેજનું જે ફોર્મ્યુલા છે એ શું છે? Operating profit divided by profit before tax but after interest. Profit કયો લેવાનો છે? Before tax, tax પહેલાનો, but after interest. Okay, તો સ્ટુડન્ટ્સ ફાઇનાન્શિયલ લીવરેજનું હવે એક્ઝામ્પલ જોઈએ. તો એમાં ઇન્સ્ટ્રક્શન આપેલી છે 10% પ્રેફરન્સ શેર કેપિટલ of ₹50,000. Equity share capital 10 rupees per share, 50,000. The amount of operating profit is ₹30,000 into bracket 50% tax. You are required to calculate the financial leverage of the company. What would be new financial leverage if the operating profit increased to 45,000? તો જે પ્રેફરન્સ શેર કેપિટલ છે એ 50,000 છે, જે 10% છે, પછી ઇક્વિટી શેર કેપિટલ 50,000 આપેલી છે, amount of operating profit છે એ 30,000 છે, 50% tax into bracket છે. You are required to calculate the financial leverage of the company. અને જો પ્રોફિટ છે એ 45,000 થાય તો ઓપરેટિંગ લીવરેજ ફાઇનાન્શિયલ લીવરેજ શું હશે? તો સ્ટુડન્ટ્સ સમની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા તમારે કોમ્પ્યુટેશન ઓફ ધ પ્રેઝન્ટ ફાઇનાન્શિયલ લીવરેજ અને અમાઉન્ટ એમ બે કોલમનું ટેબલ ડ્રો કરવાનું છે. સૌથી પહેલા તમારે પર્ટિક્યુલર્સમાં લખવાનું છે ઓપરેટિંગ પ્રોફિટ ઓર EBIT, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. તો આપણને સિચ્યુએશનમાં ફર્સ્ટ આપેલું હતું ઓપરેટિંગ પ્રોફિટ 30,000, જે આગળ મેન્શન કરેલો હતો. એમાંથી આપણે શું લેસ કરવાનું છે? પ્રેફરન્સ ડિવિડન્ડ. તો પ્રેફરન્સ ડિવિડન્ડ જે છે એ 50,000 હતું, તો 50,000 ના 10% કેટલા આવે? 5,000. પણ એમાં ઇન્ટુ બ્રેકેટ લખેલું હતું 50% ટેક્સ. તો 100 હોય એમાંથી 50% લેસ કરી એટલે કે 50, તો તમારે આવી ત્રિરાશિ મૂકવાની છે. 50 એ 100, તો 5,000 એ કેટલા? તો શું આવે? 10,000 રૂપીસ. અને આ જે પ્રેફરન્સ ડિવિડન્ડ છે કેવું છે? આફ્ટર ગ્રોસિંગ અપ. ઓકે, ટેક્સ એમાંથી ટેક્સ લેસ કરીને. ધેટ મીન્સ 50 100 હોય તો 5,000 એ કેટલા? તો પીબીટી મળશે, પ્રોફિટ બિફોર ટેક્સ છે શું છે? 20,000. 30,000 માંથી 10,000 લેસ કરી તો 20,000. તો આટલું કર્યા પછી હવે આપણે શું જોવાનું? પ્રેઝન્ટ ફાઇનાન્શિયલ લીવરેજ શું આવશે? તો પ્રેઝન્ટ ફાઇનાન્શિયલ લીવરેજનું ફોર્મ્યુલા શું છે? ઓપી ડિવાઇડેડ બાય પીબીટી. તો ઓપરેટિંગ પ્રોફિટ જે છે એ શું છે? 30,000 છે. એને ડિવાઇડ પીબીટી, પ્રોફિટ બિફોર ટેક્સ છે એ 20,000 છે. તો 30,000 ડિવાઇડેડ બાય 20,000 એટલે 1.5 જે છે ફાઇનાન્શિયલ લીવરેજ છે. ઓકે, તો આ હતું સ્ટુડન્ટ્સ 30,000 જો પ્રોફિટ હોય તો. પણ નેક્સ્ટ કન્ડિશન શું હતી કે જો 45,000 પ્રોફિટ થાય તો શું હશે ફાઇનાન્શિયલ લીવરેજ? તો ફરીથી એ જ પ્રોસેસ કરવાની છે કે ઓપરેટિંગ પ્રોફિટ હવે જો કેટલો થાય છે? 45,000 છે. તો પ્રેફરન્સ ડિવિડન્ડ માટે પણ સેમ, 50 એ 100, તો 5,000 એ કેટલા? તો સેમ અમાઉન્ટ આવશે 10,000. 45,000 માંથી 10,000 લેસ કરો તો પ્રોફિટ બિફોર ટેક્સ છે 35,000 છે. તો પ્રેઝન્ટ ફાઇનાન્શિયલ લીવરેજમાં હવે શું જોવાનું છે? ઓપી ડિવાઇડેડ બાય પીબીટી. ઓપરેટિંગ પ્રોફિટ છે 45,000 ડિવાઇડેડ બાય 35,000, તો શું આવશે? 1.286. ઓકે, તો સ્ટુડન્ટ્સ આવી રીતે આપણે ફાઇનાન્શિયલ લીવરેજ જે છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો સ્ટુડન્ટ્સ ફાઇનાન્શિયલ લીવરેજ અને ઓપરેટિંગ લીવરેજ જોયા પછી હવે આપણે જોવાનું છે કમ્પોઝિટ લીવરેજ. તો કમ્પોઝિટ લીવરેજમાં શું કીધું છે? ઇટ ઇઝ ધ મિક્સચર ઓફ ફાઇનાન્શિયલ લીવરેજ એન્ડ ઓપરેટિંગ લીવરેજ. એટલે કમ્પોઝિટ લીવરેજ જે છે એ ફાઇનાન્શિયલ લીવરેજ અને ઓપરેટિંગ લીવરેજનું મિક્સચર છે. તો હવે એનો એક એક્ઝામ્પલ જોઈએ. હનુમંત કંપની જેનો સેલ છે 2 લાખ રૂપીસ, વેરિયેબલ કોસ્ટ છે 40% ઓફ સેલ્સ, ફિક્સ્ડ કોસ્ટ છે 60,000
અને અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન લોંગ ટર્મ ડેટ જે છે એ છે 20,000. તો હવે આ ઇન્સ્ટ્રક્શનના બેઝ પર આપણે કમ્પોઝિટ લીવરેજ ફાઇન્ડ આઉટ કરીએ. તો સ્ટુડન્ટ્સ સૌથી પહેલા તમારે ટેબલ ડ્રો કરવાનું છે. સ્ટેટમેન્ટ શોઈંગ કોમ્પ્યુટેશન ઓફ કમ્પોઝિટ લીવરેજ અને અમાઉન્ટ. પર્ટિક્યુલરમાં ફર્સ્ટ છે સેલ્સ. તો સેલ્સ આપણને આપેલું હતું 2 લાખ રૂપીસ. હવે એ 2 લાખમાંથી આપણે શું કરવાનું છે, જે વેરિયેબલ કોસ્ટ છે, જે 40% ઓફ સેલ્સ કીધા તે આપણે લેસ કરવાના છે. તો 2 લાખના 40% થાય 80,000. તો સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ લેસ કરી તો શું મળે, કન્ટ્રીબ્યુશન 1,20,000 આવે. પછી 1,20,000 જે આવ્યું એમાંથી આપણે ફિક્સ્ડ ઓપરેટિંગ કોસ્ટ હતો જે ઇન્સ્ટ્રક્શનમાં આપેલો છે 60,000. તો 120 માંથી 60,000 ફિક્સ્ડ કોસ્ટ આપણે લેસ કરીએ તો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ જે છે એ શું આવે, 60,000. એટલે સેલ્સ હતું, સેલ્સમાંથી આપણે વેરિયેબલ કોસ્ટ લેસ કર્યું એટલે કન્ટ્રીબ્યુશન આવ્યું. કન્ટ્રીબ્યુશનમાંથી આપણે ફિક્સ્ડ ઓપરેટિંગ કોસ્ટ લેસ કર્યું એટલે શું આવ્યું, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. હવે શું છે, એમાંથી આપણે ઇન્ટરેસ્ટ લેસ કરી તો ઇન્ટરેસ્ટ શું હતો 20,000 જે છે એ લેસ કર્યો. તો લેસ કર્યા પછી હવે જે ટેક્સેબલ ઇન્કમ છે જેટ મીન્સ પીબીટી એ શું આવે 40,000. તો કમ્પોઝિટ લીવરેજનું ફોર્મ્યુલા છે કન્ટ્રીબ્યુશન અપોન પીબીટી, પ્રોફિટ બિફોર ટેક્સ. તો કન્ટ્રીબ્યુશન છે 1,20,000 ડિવાઇડેડ બાય પ્રોફિટ બિફોર ટેક્સ છે 40,000. તો 120 ડિવાઇડેડ બાય 40,000 ઇઝ ઇક્વલ ટુ 3. તો 3 જે છે એ કમ્પોઝિટ લીવરેજ કહેવાય. તો સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં આપણે જે લીવરેજીસના ટાઈપ્સ છે એના વિશે માહિતી મેળવી અને એના સમ જોયા. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો કોઈ ડાઉટ હોય તો કોલ કરીને ઓર મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.